નિયતં કુરુ કર્મ ત્વં શરીર્યાત્રાનુચરેણ પ્રસિદ્ધેત કર્મઃ. માતાજી, નિયતં કુરુ કર્મ ત્વં શરીર્યાત્રાનુચરેણ પ્રસિદ્ધેત કર્મઃ. નિયતં કુરુ પ્રસિદ્ધેત કર્મઃ. નિયતં કુરુ કર્મ ત્વં કર્મણ્યાય કર્મણઃ શરીર્યાત્રાનુચરેણ પ્રસિદ્ધયેત કર્મણઃ. નિયતં કુરુ કર્મ ત્વં કર્મણ્યાય કર્મણઃ શરીર્યાત્રાનુચરેણ પ્રસિદ્ધયેત કર્મણઃ. નિયતં નિયત કુરુ કર કર્મ કર્તવ્યો ત્વં તું કર્મ કાર્ય જ્યાય શ્રેષ્ઠ હિ નક્કી અકર્મણ કામ નહીં કરવા કરતા શરીરનું યાત્રા પાલન અપી પણ ચ વળે તે તારું ન કદી નહીં પ્રસિદ્ધેત સિદ્ધ થાય છે અકર્મણ કામ વગર. અનુવાદ અને ભાવાર્થ પ્રભુપાદ દ્વારા અનુવાદ શીલ પ્રભુપાદ જાય. તું તારું નિયત કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું વધુ સારું છે. કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનું નિર્માણ કરી શકતો નથી. અનુવાદ એક વખત બધા બોલજો. તું તારું નિયત કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું વધુ સારું છે. કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાણ પણ કરી શકતો નથી. ભાવાર્થ પ્રભુપાદ દ્વારા પોતે ઉચ્ચ કુળના છે એવી પોતાના વિશે ખોટી રજૂઆત કરનારા અનેક બનાવટી પાસાથી જ્ઞાની માણસો હોય છે અને આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ સાધવા માટે પોતે સર્વસ્વનો ત્યાગ કરી દીધો છે એવો ખોટો દેખાવ કરનારા અનેક ધંધાદારી મનુષ્યો હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ ઈચ્છતા ન હતા કે અર્જુન એવો ધોમી બને. ઉલટું ભગવાન તો ઈચ્છતા હતા કે અર્જુન ક્ષત્રિયો માટે નિયત કર્તવ્ય ધર્મનું પાલન કરે. અર્જુન ગૃહસ્થ હતો તથા એક સેનાનાયક હતો અને તેથી એ રીતે રહીને તે ક્ષત્રિય ગૃહસ્થ માટે નિર્દિષ્ટ થયેલા કર્તવ્ય ધર્મનું પાલન કરે છે. એ તેના માટે શ્રેષ્ઠ હતું. આવા કાર્યો કરવાથી સંસારી મનુષ્યનું હૃદય ધીરે ધીરે શુદ્ધ થાય છે અને તે ભૌતિક મલિનતામાંથી મુક્ત થાય છે. જીવન નિર્વાહના હેતુથી કરેલો કહેવાતો ત્યાગ ન તો ભગવાનને માન્ય કર્યો કે ન તો કોઈ ધર્મશાસ્ત્રે
આખરે જીવન નિર્વાહ માટે મનુષ્યને કોઈ કામ કરવું પડે છે. ભૌતિકતાવાદી વાસનાઓથી શુદ્ધિ થયા વિના કર્મનો સ્વચ્છંદીપણે ત્યાગ કરવો ન જોઈએ. ભૌતિક જગતમાં રહેલો કોઈ પણ મનુષ્ય પ્રકૃતિ ઉપર પ્રભુત્વ કરવા અર્થાત ઇન્દ્રિય તૃપ્તિ કરવા માટેની મલિન પ્રવૃત્તિથી ગ્રસ્ત રહે છે, એમાં સંદેહ નથી. આવી દૂષિત પ્રવૃત્તિને શુદ્ધ કરવાની જરૂર રહે છે. નિયત કર્તવ્ય ધર્મના પાલન દ્વારા આમ કર્યા વગર મનુષ્ય કહેવાતા આધ્યાત્મવાદી બનવાનો તથા બધા કામ છોડી દઈને અન્ય લોકોના ભોગે નવવાનો પ્રયાસ કરવો ન જોઈએ. ઓમ જ્ઞાન વિરાગમ જ્ઞાનંદન શલાકે ચક્ષુરમુલિન્દન હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. આપણે આ ભગવદ ગીતાનો અત્યારે જે શ્લોક ચાલી રહ્યો છે એ ત્રીજા અધ્યાયનો છે. આ ત્રીજા અધ્યાયનું નામ છે કર્મયોગ. કર્મયોગ કૃષ્ણ ભાવનામૃત કર્મ. આમાં આ શ્લોકમાં પ્રભુપાદજી લખે છે કે દૂષિત પ્રવૃત્તિને શુદ્ધ કરવાની જરૂર રહે છે. મનુષ્યને દૂષિત ઇન્દ્રિય તૃપ્તિ કરવા માટેની મલિન પ્રવૃત્તિથી ગ્રસ્ત રહે છે, એમાં સંદેહ નથી. અને આવી દૂષિત પ્રવૃત્તિને શુદ્ધ કરવાની જરૂર છે નિયત કર્તવ્ય ધર્મના પાલન દ્વારા. નિયત કર્તવ્ય ધર્મનું પાલન પ્રભુપાદજી કહે છે કે જે કર્તવ્ય કર્મ આપણે કરી રહ્યા છે, પણ કેવા કર્મ કરવા છે, કર્મની આટી બુદ્ધિને સમજવી છે ને તો બહુ મુશ્કેલ છે. ભગવાન ભગવદ ગીતામાં આ શ્લોકોમાં સમજાવશે કે કર્મની આટી બુદ્ધિ બહુ સમજવીને મનુષ્ય માટે બહુ અઘરી છે. તો મનુષ્ય કેવા કર્મ કરવા જોઈએ? પાપ કર્મ કરવા જોઈએ, પુણ્ય કર્મ કરવા જોઈએ કે ભક્તિ કરવી જોઈએ? કર્મ, અકર્મ અને વિકર્મ ઉપર જે કર્તવ્ય કર્મ કરવાની વાત આવે છે આ અધ્યાયમાં આપણે જોઈશું કે કેવું રીતે કૃષ્ણ ભાવનામૃત કર્મ કરવું એમ. તો આપણે આગળના જે હમણાં જે આગળનો અધ્યાય ચાલી ગયો, અધ્યાય 2, એમાં આપણે શું સમજ્યા છીએ કે આપણે શરીર નથી, આપણે શું છીએ? આત્મા છીએ. આ શ્લોકમાં આપણે હમણાં સમજ્યા આગળ કે આપણે શરીર નથી, આપણે આત્મા છે. કેટલા લોકોને ખ્યાલ આવ્યો કે આપણે શરીર નથી, આત્મા છે? કોઈને સમજણ પડી આ અધ્યાયમાં? 2-3 જણાને ખ્યાલ આવ્યો કે આપણે શરીર નથી, આપણે આત્મા છે. પણ કામ આપણે કઈ રીતે કરી રહ્યા છે? હજી શરીરના લેવલ પર જે કઈ કામ કરી રહ્યા છે એ કેવા લેવલ પર કામ કરી રહ્યા છે? શરીરના લેવલ પર, આત્માના લેવલ પર નહીં. તો શરીરના લેવલના કામ કેવો હોય? ભગવાન આગળ સમજાવ્યું આ શ્લોકમાં કે ભગવાન અર્જુનને છે ને તો એક આદર્શ ગૃહસ્થ પણ બનાવવા માંગતા હતા. યુદ્ધ મેદાન છોડીને ચાલ્યો જાય એવું નહીં. શ્લોકમાં એવું કે તું તારું નિયત કર્તવ્ય કર્મ કર. અર્જુનનું નિયત કર્તવ્ય તું તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનું તું તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનું ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે. અર્જુનનું કર્તવ્ય કર્મ શું હતું? લડવાનું, ક્ષત્રિય ધર્મનું પાલન કરવાનું. ને અર્જુન એવું કહેતો હતો કે મારે યુદ્ધ નથી કરવું, હું આ બધા સગા સંબંધીને મારવા એના કરતા જંગલમાં ચાલ્યો જાઉં અને ભિક્ષા માંગીને ખાઈશ. તો ભગવાને ક્ષત્રિય ધર્મનું જે પાલન હતું એ પાલન કરવાનું ભગવાન એને સમજાવી રહ્યા છે. તો તું ક્ષત્રિય છો, ભવિષ્યમાં તને આગળ બધા શું કહેશે? કાયર કહેશે તને એમ. તો તું તારું ક્ષત્રિય ધર્મનું પાલન કર એમ. તો જે લોકોને મનુષ્ય શરીર મળે છે તો એને એના શરીરનું પાલન
પાલન પોષણ કરવાનું છે. જીવન નિર્વાહ માટે ભગવદ ગીતામાં કે કામ કરવું પડશે, પણ કેવું કામ કે જે કૃષ્ણ ભાવનામૃત કાર્ય હોય, જેની અંદર આપણે શરીર આત્મા જે બીજા જન્મમાં પણ કામ લાગે. સમજા? આ શરીરમાં તો કામ લાગે, પણ કૃષ્ણ ભાવનામૃત છે ને બીજા જન્મમાં પણ કામ લાગે. તો એના માટે શાસ્ત્રોમાં ઉદાહરણ છે હું કે મનુષ્યને શા માટે કિંમતી છે. જોઈએ આપણે કે 84 લાખ શરીરો છે. પ્રભુપાદજી એક શ્લોકમાં ભાવાર્થમાં લખે છે કે ભૌતિક પ્રકૃતિના તમોગુણથી આવું જીવને જન્મ કોઈ વખતે નર, કોઈ વખતે નારી, કોઈ વાર નન્યોતર, કોઈ વાર મનુષ્ય, કોઈ વખતે દેવ, કોઈ વાર પ્રાણી, પક્ષી વગેરે રૂપે થાય છે. આ રીતે તે સંસારમાં ભટક્યા કરે છે. પ્રાકૃત ગુણોના પ્રભાવે થતા તેના કર્મો પ્રમાણે જીવ જુદા જુદા પ્રકારના શરીરો ગ્રહણ કરે છે. તો આ એક મનુષ્ય શરીર એવું છે કે એની અંદર આપણે સમજવાનું છે ભગવાન કોણ છે, ભગવાન સાથેનો આપણો સંબંધ શું છે, કર્મ શું છે, અકર્મ શું છે ને વિકર્મ શું છે. તો આ રીતે આપણે આ ભગવદ ગીતામાં આપણે ધીરે ધીરે આપણે સમજતા જશું. આજે આપણો કિંમતી સમય મૂકીને આપણે જે અહીંયા ભેગા થયા છે, તો આ સમજવા માટે જ ભેગા થયા છે. અને આ સમજાવવા માટે પ્રભુપાદજી ભગવદ ગીતાના ભાવાર્થો એટલા સરસ રીતે સમજાવ્યા છે. જો તમે ધ્યાનથી વાંચશો ને તો આ બધું ખ્યાલ આવી જશે. પ્રભુપાદજી કહે છે કે જુદા જુદા પ્રકારના શરીરો ગ્રહણ કરવા પડે છે. આ શાસ્ત્રોની વાત છે. પ્રભુપાદજી આ શાસ્ત્રોના માધ્યમથી સમજાવવા માંગતા હતા કે જે જુદા જુદા શરીરો છે એમાંના શરીરનો જે 4 લાખ મનુષ્યોની છે, 30 લાખ છે એ પશુઓની છે, 10 લાખ પક્ષીઓની છે, 11 લાખ સરીસૃપ છે, 20 લાખ વૃક્ષો છે અને 9 લાખ જળચરીઓની છે. તો આવી બધી આવા બધા 84 લાખ શરીરો છે. એમાંનું આપણને એક મનુષ્ય શરીર મળ્યું છે. તો એ મનુષ્ય શરીરની અંદર જો આપણે એવા કાર્ય કરીશું કે એ કાર્યની અંદર આપણો કૃષ્ણ ભાવનામૃત કર્મ હોય, કૃષ્ણ ભાવના દરેક કાર્યની અંદર આજે આપણા સેન્ટરોની અંદર મંગલા આરતી થાય છે, મોર્નિંગ પ્રોગ્રામ થાય છે, જે પ્રભુપાદજીના માર્ગદર્શન અનુસાર થાય છે બધી જગ્યા પર પ્રચાર. તો મનુષ્ય જો એની અંદર સમજે કે પાપ, પુણ્ય અને ભક્તિ આ ત્રણને કેવી રીતે સમજવું, તો સમજાવે છે પ્રભુપાદજી આગળ સમજાવે છે. શું કહે છે કે સત્વગુણી જીવોને ઉદર્વ લોકમાં સ્થાન આપવામાં આવે છે. જો વ્યક્તિ સત્વગુણી હોય, દરેક વ્યક્તિ કોઈને કોઈ ગુણની અંદર, પ્રકૃતિના ગુણની અંદર કાર્ય કરી રહ્યો હોય, તો જે વ્યક્તિ સત્વગુણી હોય એ સત્વગુણી આહાર લે, સત્વગુણી ભક્તોનો સંગ કરે, સત્વગુણી રીતે ભગવાનની સેવા કરે, તો ઈ જીવાત્માની શું થાય? ઉદર્વ લોકમાં ગતિ થાય, ઉપરના લોક બાજુ જાય. રજોગુણી જીવોને ભૂલોકમાં સ્થાન મળે. રજોગુણી જે લોભી વ્યક્તિ હોય, લોભી, જેને લોભ હોય, બહુ ઈચ્છાઓ હોય, બધી ઈચ્છાઓ પૂર્તિ કરવા માટે એને આ પૃથ્વી લોક પર રાખવામાં આવે કે કર્મની આંટીઘૂંટી એની ચાલ્યા જ કરે. મનુષ્ય શરીર પછી પાછું બીજું શરીર, ત્રીજું શરીર, એ કર્મની આંટીઘૂંટી ચાલ્યા જ કરે. તો તમામ જીવોને અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ અથવા પશુ લોકમાં સ્થાન મળે. જે લોકો તામસિક ખોરાક ખાય છે, જે મનુષ્ય શું છે, શરીર શું છે એની કોઈ વેલ્યુ કરતા નથી, આવા શરીરો માટે, આવા જીવો માટે એ લોકોને નીચેના લોકમાં, તમોગુણી જીવોને નીચેના લોકમાં મૂકવામાં આવે. કે એ લોકોના નામ છે અતલ, વિતલ, સુતલ, તલાતલ. જે 14 બ્રહ્માંડ છે એમાં પૃથ્વીથી નીચેના લોકો જે છે ને એ આ લોકના નામ છે. અથવા એને પશુ યોનિમાં નાખવામાં આવે. વાંદરા છે જે તમાકુ ખાય, બધા વગેરે વગેરે આવે. તો આ શરીરનો લાભ શું છે ને એ સમજવાનો.
આ શરીર બહુ કિંમતી છે, તો આ કિંમતી શરીરની અંદર ઉપયોગ કરો. કયો ઉપયોગ કરવો જોશે આપણે? પ્રભુપાદ આ જન્મમાં આમાંથી કોઈ એક પરંપરા હોવી જોઈએ. જો આ શરીરની અંદર તમારે છે ને, તો શાસ્ત્રોમાં બતાવેલું છે એવી કોઈ એક પરંપરા છે, જે પરંપરાની અંદર રહે અને આપણને આ માર્ગદર્શન મળે જ છે. કયું માર્ગદર્શન? કે શ્રી બ્રહ્મ રુદ્ર સન વૈષ્ણવ સ્થિતિ પાવન ચતરો સરસ તે કલો ભવ્ય હિ ઉત્તતે પુરુષોત્તમ. અનુવાદમાં પ્રભુપાદજી શ્રી લક્ષ્મી સંપ્રદાય, બ્રહ્મ, રુદ્ર, શિવ અને સંતાજી કુમારો, આ ચાર સંપ્રદાયના ઉત્તમ સ્ત્રોત છે, પરંતુ ચારના મૂળ સ્ત્રોત તો કૃષ્ણ ભગવાન જ છે. તો જે આ પરંપરા છે, આ પરંપરાની અંદર થી આપણી પાસે જે અત્યારે જે આ જ્ઞાન આવી રહ્યું છે ને, આ પરંપરાના માધ્યમથી આવી રહ્યું છે. આ પરંપરા છે બ્રહ્મા દ્વારા સ્થાપિત થયેલું મધ્વાચાર્ય, એમાં આચાર્ય હતા. લક્ષ્મીજી દ્વારા પરંપરા હતી, એમાં રામાનુજાચાર્ય હતા. શિવજી દ્વારા આવ્યા, એમાં વિષ્ણુ સ્વામી, અને ચાર કુમાર દ્વારા નિંદકાચાર્ય. આ ચાર પરંપરાના આચાર્યો આપણને કેનું જ્ઞાન આપ્યું છે ખબર? આ ભગવદ ગીતામાં જે ભગવાન બોલી રહ્યા છે, આ ભગવાન કૃષ્ણ વિષયમાં આપણને નોલેજ આપ્યું છે. આપણી ચેતના કેવી થઈ ગઈ છે? એકદમ દૂષિત થઈ ગઈ છે. આપણે સમજી નથી એકતા કે સત્વગુણ શું છે, રજોગુણ શું છે, તમોગુણ પણ શું છે, મનુષ્ય શરીર પણ શું છે, આપણું કર્તવ્ય કર્મ પણ શું છે, આ કૃષ્ણ મામલાનું કર્મ શું છે એ પણ આપણે સમજી નથી રહ્યા. તો આ સમજાવવા માટે આ ચાર પરંપરામાંથી આચાર્યો આવે છે. આ આચાર્યો શું કરે છે? પૃથ્વી તે આતે તયત નદર અગતિ ગ્રામ સર્વતર પ્રચાર હોય મોર નામ. આ ચૈતન્ય મહાપ્રભુનું મિશન છે. ચૈતન્ય મહાપ્રભુનું મિશન છે. ચૈતન્ય ચરિતામૃતમાં જે કૃષ્ણદાસ ગોસ્વામી લખે છે કે આ પૃથ્વી પર નવરાદિત્ય ગ્રામ પ્રચાર થશે. કયો પ્રચાર થાય? પ્રચાર હોય મોર નામ, ભગવાન કૃષ્ણનો પ્રચાર થશે. અને આ પ્રચાર કરવા માટે આ પ્રભુપાદજી દુનિયાભરમાં ગયા અને આ કૃષ્ણ માનવ આંદોલનનો પ્રચાર કર્યો. અને આ પ્રભુપાદજીના જે ફરતા જે ફોટા જોયો છો ને, આ પ્રભુપાદજીના શિષ્ય છે. આ પ્રભુપાદજીના શિષ્યો છે. આ લોકોએ દુનિયાભરમાં પ્રચાર કર્યો. પ્રભુપાદજીએ એક જ વખત કીધું કે તમે આ જ્ઞાનનો પ્રચાર કરો. બસ, હું મારા ગુરુ ભક્તિ સિદ્ધાંત મહારાજનો એક આદેશ હતો કે તમને ઇંગ્લિશ આવડે છે તો તમે ઇંગ્લિશમાં પ્રચાર કરો વિદેશમાં જઈને. આ છોકરાઓ જે આજે જે છે ને, મને આ બધું કઈ આવડતું નથી, કઈ લેપટોપ નું અત્યારે બંધ થઈ ગયું તો હું હરે કૃષ્ણ ઉભો રહી જાઉં. પણ આ છોકરાઓની બહુ મહેનત છે. એમાં ટેકનોલોજી સિસ્ટમ થી પણ કૃષ્ણ ભાવનામાં જોડાયેલા રહેવા માટે આ લેપટોપ નો આ ઉપયોગ, આ માઇક નો ઉપયોગ આવી રીતે કરી રહ્યા છે કે તમે પ્રભુજી તમને બહુ નથી આવતું પણ એક વખત ટ્રાય કરો એમ. તો મેં કીધું ચાલો ટ્રાય કરીએ, આમાં કઈ વાંધો નથી. તો મેં ટ્રાય કરી, મેં કીધું ચાલો થોડું ઘણું હું આપું. તો આ કૃષ્ણ મહામૃતનો પ્રચાર છે, આ છોકરાઓની મહેનત છે. ને આ પ્રભુપાદજી છે ને, તો એમના શિષ્યોને એમના ગુરુના આદેશ પ્રમાણે એમને બધે મોકલ્યા. અને આજે વિશ્વભરમાં કૃષ્ણ મહામૃત આંદોલન ચાલુ છે પ્રચાર. આ પ્રચારનો મુખ્ય હેતુ શું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ પ્રભુપાદજી દુનિયાભરમાં ચૈતન્ય મહાપ્રભુનું મિશન લઈને આવે છે. અને એ મિશન છે હરે કૃષ્ણ મહામંત્રનો પ્રચાર. અને આ હરે કૃષ્ણ મંત્રનો જે પ્રચાર છે, તમે કોઈ પણ ખૂણામાં હાલતા ચાલતા, પ્રભુપાદજી કહે છે કે આ જો મારા શિષ્યો છે. પ્રભુપાદજી ઉદાહરણ આપે છે પ્રવચનમાં કે અમારા શિષ્યો છે જે ફોરેન ના છે, આ લોકો હાલતા ચાલતા હરે કૃષ્ણ મહામંત્ર જપ કરી રહ્યા છે, કીર્તન કરી રહ્યા છે, નાચી રહ્યા છે, પ્રસાદ ખાઈ રહ્યા છે. તો તમે ભારતીયો છો, તમે કૃષ્ણને જાણો છો, તો તમે કેમ નથી કરતા? તો આ પ્રચાર આપણે સમજવાનો છે. આ પ્રચાર સમજવા માટે આપણે આ ભગવદ ગીતાને સમજવું પડશે. શરીર અને આત્મા અલગ અલગ છે. આપણો પહેલો સિદ્ધાંત આપણે અહીંયા સમજી ગયા છે
હવે કૃષ્ણ ભાવનામૃત કર્મ વિષય પર આપણે સમજી રહ્યા છે. તો આ મિશન કેવી રીતે ક્યાંથી આવી રહ્યું છે તે આપણે જોયું. પણ આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન કેવું છે કે જેઓ આ ભૌતિક સંસારમાં ભટકી રહ્યા છે તેમના માટે ભગવાન શ્રી કૃષ્ણની પ્રત્યક્ષ ભક્તિમય સેવાનો ધ્યેય રાખવા કરતા મોક્ષ પ્રાપ્તિનું અન્ય કોઈ વધારે કલ્યાણકારી સાધન નથી. કૃષ્ણની પ્રત્યક્ષ ભક્તિમય સેવા આ શ્લોકમાં સમજાવે છે. જો આપણે કૃષ્ણની સેવા નહીં કરીશું ને તો કોની સેવા કરવી પડશે? માયાની સેવા કરવી પડશે, અથવા કારખાનામાં શેઠની સેવા કરવી પડશે. આપણે નોકર તો કરવું જ પડશે ગમે તેના. આપણે માલિક નથી આ જગતના, આપણે માલિક નથી. આ જગતના માલિક છે ભગવાન કૃષ્ણ. આપણે એને દાસ બનવાનું છે. જો આપણું કૃષ્ણ ભાવનામૃત કર્મ ભગવાનના દાસ બનવામાં નહીં કરીશું ને તો બીજા કોઈની સેવા કરવી પડશે. અન્યથા આ ભૌતિક સંસારમાં આપણે ભટક્યા કરશું. જો આપણી ચેતનામાં ખબર નહીં પડે કૃષ્ણ ભાવનામૃત મતલબ કૃષ્ણ કોણ છે, આ આંદોલન વિશ્વભરમાં ચાલી રહ્યું છે ને, કૃષ્ણ ભાવનામૃત કોન્શિયસ, આપણો કોન્શિયસ ક્લિયર હોવો જોઈએ ભગવદ ગીતાના માધ્યમથી કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. જે લોકો ડાકોર ગયા હોય ને, કેટલા જણા ડાકોર આમાંથી જઈ આવ્યા છે? લગભગ બધા લોકો ડાકોર જઈ આવ્યા છે. ડાકોર મંદિરમાં જેવો તમે એન્ટર થાવ ને એટલે પહેલા જ પગથિયે ઉપર તમે જોજો આ શ્લોક મારેલો છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. જો તમે ભગવાન કૃષ્ણનો આશ્રય નથી લીધો, જો આપણે ભગવાન કૃષ્ણની ભક્તિમય સેવામાં પ્રવૃત્ત નથી થતા તો આ સંસારમાં ભટક્યા રહેશે. તો માયા શું કરશે? આપણને ડોલાવા કરશે, આમથી આમ, આમથી આમ, આમથી આમ. તો આ લાભ લેવો એ આપણો મુખ્ય કર્તવ્ય છે. આગળના શ્લોકમાં શ્રીમદ ભાગવતમના કળિયુગમાં મનુષ્ય માટે સર્વોપરી ગ્રંથ. આ બધી આપણને જાણકારી કેમાંથી મળે છે? શ્રીમદ ભાગવતમમાં મળે છે. જે આ ગુરુ પરંપરા માટે માધ્યમથી આપણી પાસે આવી રહી છે. એની અંદર લખે છે કે આ ભાગવત પુરાણ સૂર્ય સમાન તેજસ્વી છે અને ભગવાન શ્રી કૃષ્ણ ધર્મ, જ્ઞાન વગેરે સહિત સ્વધામ પધાર્યા પછી તેનો ઉદય થયો છે. કળિયુગમાં જેમને અજ્ઞાનના ગાઢ અંધકારને લીધે દ્રષ્ટિ ગુમાવી છે તેમને આ પુરાણમાંથી પ્રકાશ થશે. શ્રીમદ ભાગવતમ. તો આ પૃથ્વી ઉપર ભાગવતમમાં શ્લોક છે કાલે દોષ નિધિ રાજન હસ્તી મહાનો એક ગુણ કીર્તન એવ કૃષ્ણસ્ત મુગ્ધ ચંદ્ર વરેજન. તો આ કળયુગની અંદર એક જ યુગ ધર્મ છે, ઈ છે આ હરે કૃષ્ણ મહામંત્ર ધર્મ. સતયુગનો યુગ ધર્મ અલગ હતો, દ્વાપર યુગનો અલગ હતો, ત્રેતા યુગનો અલગ હતો અને આ કળયુગનો છે હરે કૃષ્ણ મહામંત્ર. અને આ મહામંત્ર પરંપરાથી પ્રભુપાદજી દુનિયાભરમાં આપ્યો. તો આ હરે કૃષ્ણ મહામંત્ર દરેક વ્યક્તિએ જપ કરવો જોઈએ. અને એનું પુરાણ છે આ ભાગવત પુરાણ. કોના માટે છે? કે જે દ્રષ્ટિ ગુમાવી બેઠેલા છે. આપણે બધાની હજી દ્રષ્ટિ હજી એમાં નથી, ગ્રંથોમાં આપણી દ્રષ્ટિ નથી. ભાગવતમમાં, ભગવદ ગીતા રીડિંગ, હરિદામોદર પૂછે છે રીડિંગ કેટલા જણા કરે છે? 4 જણા. કેટલા જણા રીડિંગ કરે ભગવદ ગીતાનું? આંગળી ઊંચી કરો તો કેટલા જણા રીડિંગ કરે છે? 7 જણા બસ. તો જો ભગવદ ગીતાનું રીડિંગ આપણે નહીં કરીશું, ભાગવતમનું રીડિંગ નહીં કરી શકતું તો અજ્ઞાનમાં જ રહીશું આપણે. અજ્ઞાન. આપણી દિવ્ય જ્ઞાન, દિવ્ય આંખ છે ને એ ખુલશે નહીં. પ્રભુપાદજી કહે છે ચક્ષુદાન દેવું, ગુરુની કૃપાથી આપણી ચક્ષુ આંખ ખુલશે. આ આંખ નહીં ખુલે જો ગુરુ પરંપરા માધ્યમથી જે આવતું જ્ઞાન છે એને આપણે જોશું નહીં, ચેક નહીં કરશું. બરાબર? ભક્તિ પછીની વાત છે, પહેલા ચેક કરો, જોવો તો ખરા, ટ્રાય તો કરો. જો ટ્રાય કરશું ને તો આપણી આંખ ખુલશે કે વાસ્તવમાં આપણે તો દાસ છે, માલિક ભગવાન છે. અને એ માલિક જે છે ને એ માલિકનો હમણાં જન્મ દિવસ આવી રહ્યો છે.
ખબર છે ને બધાને? કોણ છે માલિક? કોણ છે? ધીરે રહીને બોલી રહ્યા છો. ભગવાન કૃષ્ણ. ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ આવી રહ્યો છે, જે કૃષ્ણ જયંતિ કહેવાય છે. કૃષ્ણ જયંતિ. ઘણા લોકો કે બલરામ પૂર્ણિમા, બલરામ જયંતિ, ગાંધી જયંતિ, ફલાણી જયંતિ, ફલાણી જયંતિ. તો આ જયંતિ શબ્દ શાસ્ત્રોમાં કેવલ ભગવાન કૃષ્ણ માટે જ ઉપયોગ થયો છે. તો આ ભગવાન કૃષ્ણ જયંતિ આવી રહી છે, ભગવાનનો પ્રાગટ્ય દિવસ. તો આ ભગવાનના પ્રાગટ્ય દિવસ માટે દૃષ્ટિહીન ગુમાવી બેઠેલા અજ્ઞાન લોકો, જે કળયુગમાં જે અજ્ઞાની લોકો છે, એને પોતે પોતાનો ઉદય કરવો જોઈએ. કેવી રીતે? કે ભગવદ ગીતાની અંદર એક શ્લોક છે, જન્મ કર્મ ચ મે દિવ્યમ યો એતિ તત્વતઃ સત્યા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. ભગવાન ગેરંટી આપે છે કે ગેરંટી ભગવાન ગેરંટી શું આપે છે? કે જન્મ અને કર્મ બહુ દિવ્ય છે. જે લોકો, હે અર્જુન, જે મનુષ્ય મારા પ્રાગટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે, તે આ શરીરને ત્યજ્યા પછી આ ભૌતિક જગતમાં ફરી જન્મ લેતો નથી, પરંતુ મારા સનાતન ધામને પામે છે. તો આ જગતમાં ભગવાન જે કઈ લીલા કરી રહ્યા છે, રામ ભગવાનની લીલા, નૃસિંહ ભગવાનની, વરાહ ભગવાનની, જેમાં હમણાં તમે જોયું ને નૃસિંહ ભગવાનની લીલા, કેટલા જણા પિક્ચર જોવા ગયા હતા? બહુ બધા પિક્ચર જોવા તો બહુ બધા ગયા હતા. ભાગવતમ પણ ભાગવતમ નથી વાંચતા. તો ભાગવતમ ની અંદર આ બધી લીલાનું વર્ણન છે, ભગવાનના અવતારોની. તો એ પિક્ચર ની અંદર બતાવ્યું ભગવાન નૃસિંહદેવ નો પ્રગટ થાય છે થાંભલામાંથી. તો કેવી રીતે થાંભલામાંથી ભગવાન પ્રગટ થાય? ખબર છે? એક ભક્તના વચનથી પ્રહલાદ મહારાજને પૂછવામાં આવે કે આ વિષ્ણુ ભગવાન આ થાંભલાની અંદર છે એમ, અને જેવા પ્રહલાદ મહારાજ એટલું કે હા છે, તો ભગવાન તરત જ પ્રગટ થઈ જાય. નમે ભક્ત પણ છે, મારા ભક્તનો વચન છે ને તો ક્યારેક ખ્યાલ નથી જતા, ભગવાન એ ઇમિડિયેટલી હાજર થઈ જાય. તો ભગવાનના જે આવા લીલાકારીઓ છે, જન્મ કર્મ છે મે દિવ્યમ, તો જે વ્યક્તિ આ જાણે એ આ શરીર ત્યજ્યા પછી આ જગતમાં પાછો નથી આવતો. તો આ શરીરનો લાભ એ જ છે કે આપણે આ જન્મ કર્મ જાણવા જોઈએ. ભગવાન નાના હતા, એકદમ નાના, 7 વર્ષ, એકદમ નાના, 7 દિવસના નહીં, પણ ત્યારે ભગવાને પૂતનાનો વધ કર્યો હતો, એકદમ નાના. અને પૂતના એના સ્તન ઉપર કાલકૂટ નામનું જે ઝેર આવે, વિષ, તે લગાવીને આવી હતી. તો ભગવાન, આપણે જોઈ છે રામાયણની અંદર શરૂઆતમાં એક ફોટો છે કે શિવજી એવું જે અમૃત મંથન વખતે ઝેર નીકળે, એ ઝેર પણ શિવજી પી જાય તો એમને કઈ નથી થતું. તો ભગવાન કૃષ્ણ છે ને તો આવું ઝેર બધું પી જાય. અને એવું નથી કહેતા કે આ ઝેર છે, અને ઉલટીમાં એ પૂતનાને શું કહે છે? માતા કહે. આ ભગવાનની અચિંત લીલા છે, એને માતા કહે અને માતાનું સ્થાન આપે. અને ભગવાન પછી થોડા મોટા થાય તો તૃણાવતની લીલા આવે, જે વંટોળિયામાં ભગવાન એને એ કરે. પછી લીલા છે ભગવાનની અઘાસુરની, મોટો બકાસુર બગલો બનીને આવે. તો પ્રભુપાદજી આ શ્લોકમાં સમજાયું કે ઢોંગી, આ જે બકાસુર હતો ને એ ઢોંગી હતો, એમ બગલાનું રૂપ. આજે બગલા ભગત આપણે કહે ને, ઘણી વખત કોઈ બીજા ભક્તો પાસે આપણે સાંભળ્યું છે બગલા ભગત. એમ પાણીમાં ઉભો રહે બગલો અને એક પગ આમ રાખે, કોઈને એવું લાગે આ સમાધિમાં છે. એક કથા હતી, એની અંદર એક રાજા હોય ને, એ રાજા એક નગર ની બહાર આંટો મારવા નીકળે એના પ્રધાનમંત્રીને લઈને. તો એક વ્યક્તિ હોય ને સાધુ વેશમાં, એ આમ સમાધિમાં બેસી જાય આમ અલગ રીતે. એને ઈચ્છા હોય કે રાજા આવે છે, કદાચ મને મોટો તપસ્વી જાણીને કઈક આપશે, એમ આશ્રમ બાશ્રમ બનાવી દે, કાંઈક એમ કઈક જગ્યા બગ્યા દાન કરશે, કાંઈક સોનું વોનું કાંઈક આપશે એમ.
તો તપસ્વીનો વેશ ધારણ કરીને બેસી જાય. તો રાજા કે ચરત છે આપણા નગરની બહાર આવા ઋષિ મુનિઓ આવે છે, એમ ખબર નથી. એમ પ્રધાનમંત્રી કે એવું નથી, આ મને એવું લાગે છે એક બે દિવસમાં જ આવ્યો હશે એમ. પણ નહીં, રાજા કે નહીં, આપણે એને કાંઈક દેવું જોઈએ એમ. તે મંત્રી કે જો એને એમ તો સમાધિમાં છે, પાણી મૂકી દઈએ તો કોઈક લઈને બીજું વયું જાય, એની કરતા જો એને ભગાવવું આવે ને તો આપણે કઈક એને આપીએ એમ. તો ઓલો આમ ઢોંગી હોય ને એને ખ્યાલ આવી હવે ભગાવું ખાવું પડશે એમ. તો એ બગાવો ખાય તો ઓલો પ્રધાનમંત્રી હોય ને એ શું કરે, ધૂળની ચપટી એને મોઢામાં નાખી દે એમ. તો એવી રીતે એને ભાન કરાવે. તો એવી રીતે બગલા ભગતો પણ હોય ઘણા એમ. આ ઉદાહરણ એવી રીતે હતું. તો ભગવાનની આ જે બધી લીલાઓ છે તે બહુ અચિંત્ય છે. ભગવાન આ લીલાઓ આપણી આગળ કરવા માંગે છે. અને આ લીલાઓ એવું નથી કે આજે આવી, આ યુગો યુગો સુધી ચાલતી હતી. મારો પણ જન્મ નહીં હતો એની પહેલા અમારા વાસુદેવને એવું લાગે કે આ લીલા હમણાં આવી હોય એમ. કોઈ છોકરાઓને કોઈ મોટાને, જેને પ્રભુપાદજી ઉદાહરણ આપે ને એક વિમાનનું, કે એની જાતે ઉડે છે એમ, પણ એમાં એક પાયલોટ હોય એમ. તો એવી રીતે આ હમણાં આવ્યું એવું લાગે, પણ આ લીલાઓ યુગો યુગો સુધી ચાલે. રામલીલા, કૃષ્ણ લીલા. તો આ લીલાના ઉદ્દેશથી આપણે સમજી શકીએ કે ભગવાનનું આ જગતમાં આવવું ને જાવું દિવ્ય છે. જો આ વ્યક્તિ સરળતાથી સમજી શકશે ને તો આ જગતમાં પાછો નહીં આવે. આપણો ધ્યેય એ જ છે, પ્રભુપાદજીનું મિશન એ જ છે. હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરો, કૃષ્ણ પ્રસાદ ખાઓ અને કૃષ્ણ કોન્શિયસમાં રહો. બહુ સરળ છે, બહુ એકદમ સરળ છે. જો આપણી સાધના બરાબર છે, એકદમ સરસ. પ્રભુપાદના માર્ગદર્શન અનુસાર આપણે પ્રભુપાદના બુક્સનું વિતરણ કરતા હશું, પુસ્તકોનું રીડિંગ કરતા હશું, 4 નિયમોનું પાલન કરતા હશું, તો એકદમ ઈઝી છે. કોઈ મુશ્કેલ નથી, જરાક પણ નથી. આવું મહાભારતની અંદર એક ઉદાહરણ છે. જ્યારે પાંડવો જ્યારે નાના હતા તો આ પાંડવો જ્યારે ગુરુ દ્રોણ પાસે શિક્ષા ગ્રહણ કરવા માટે જાય છે. એમાં દુર્યોધનના ભાઈઓ, પાંડવો, યુધિષ્ઠિર બધા જાય છે. હવે ગુરુકુળમાં જાય અને ગુરુ દ્રોણ પાસે જઈને પ્રણામ કરે છે અને કહે છે કે અમારે શિક્ષા લેવાની છે. તો ઓકે, ચાલો, તમારે શિક્ષા લેવાની છે, તમારે કેમાં તૈયાર થવું છે એમ પૂછે છે. તો એક વ્યક્તિ તલવાર લે, ભીમ ગદા લે, એક ભાલો લે, એક બીજું લે, એક બીજું, બધા પોતપોતાના હથિયાર લે. એટલે ગુરુ દ્રોણ કે ચાલો સરસ, બધાને તમને જે ગમતા હતા એ હથિયાર પર ટ્રેનિંગ આપણે કાલથી ચાલુ કરી દેવું એમ. તો અત્યારે બધા સુઈ જાઓ અને કાલથી સવારથી આપણે ટ્રેનિંગ ચાલુ કરશું. હજી ટ્રેનિંગ ચાલુ કરવાની વાર હતી હો. તો રાત્રે છે ને તો અર્જુન ને અવાજ આવે, આમ વાસણ કકડતા હોય ને એવો અવાજ આવે અર્જુનને. તો અંધારું હોય અત્યારે, ત્યારે તો લાઈટ બાઈટ કઈ નહોતી, આમ અંધારું. તો અર્જુન અંધારાની દિશા બાજુ જાય, જોવે ને તો રસોડા બાજુ ગયો હોય, તો ત્યાં છે ને તો ભીમ હોય. ખબર પડી જાય કે આ ભીમ આય. ભીમ તું? કે હા. શું કરે? ખાવાની લાડુ આટલા સરસ અહીંયા પડ્યા હોય ને હવાર થોડી પડે એમ. એટલે કે રેવાયો નહીં તો પછી, પણ અંધારું છે કે કેવી રીતે તારા મોઢામાં? કે ભાઈ આનું છે ને તો ટ્રેનિંગ હોવી જોઈએ એમ. તો અર્જુનને લાઈટ થઈ ગઈ ત્યારે, અર્જુનને લાઈટ થઈ ગઈ કે ટ્રેનિંગ હોવી જોઈએ. તો ભગવાન ભગવદ્ ગીતામાં શ્લોકમાં કહે છે, અભ્યાસ છે તો કોંતે વૈરાગ્ય ચતુર્થી. જો આપણો અભ્યાસ હશે ને તો જ્ઞાન પણ થશે અને અજ્ઞાનમાંથી આપણી આંખો ખુલશે. આપણી જે અંધકારમય જે જીવનમાં જે જીવી રહ્યા છે એમાં આપણું જ્ઞાન થશે માત્ર પ્રભુપાદજીના બુક્સ વાંચવાથી. અને એ જ્ઞાનના માધ્યમથી આપણે સમજી શકીશું કે આપણો ભગવાન સાથેનો સંબંધ શું છે. અને એ સંબંધ સ્થાપિત કરવા માટે, આપણે વધારવા માટે ભગવાન આ પ્રભુપાદજીએ બનાવેલા આંતરરાષ્ટ્રીય કૃષ્ણ માનવ સંઘનું ઇસ્કોન ટેમ્પલ, એની અંદર આ ઉત્સવ આવી રહ્યો છે, જન્માષ્ટમી. તો આ ઉત્સવની અંદર દરેક વ્યક્તિઓ સહભાગી થાવ, સેવા કરો. હજી ગઈકાલે સેવા હતી આપણે. કેટલા ભક્તો સેવામાં? 3.
3 ભક્તો સેવામાં ખાલી. તો શું આપણે બધાને ભગવત ધામ નથી જાવ? ભગવાન કહે છે હું મારા સનાતન ધામને લઈ જાઉં છું. તો સનાતન ધામમાં જવા માટે સેવા કરવી પડશે. એ સેવા માટે આ પ્રભુપાદજી આ મિશન માટે આ ટ્રેનિંગ સ્કૂલ બનાવી છે. ઇસ્કોન, આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘનું મંદિર ઇસ્કોન. તો આ સેવામાં જોડાઓ. આ જન્માષ્ટમી નિમિત્તે આપણી પાસે બહુ બધી સેવા છે. અત્યારથી ચાલુ થઈ ગઈ છે સેવા. મંદિર ડેકોરેશન કરવાની, સાફ સફાઈ સેવા, મુખ્ય સેવા છે હમણાં આપણે ફૂલ સેવા, 56 ભોગ બનાવવાની સેવા, વાસણ સાફ સફાઈ કરવાની સેવા, પ્રચાર કરવાની સેવા, બહુ બધી આ સેવા છે. જો તમે આ શરીરનો લાભ કૃષ્ણ ભાવનાનું કર્મ કરવામાં નહીં કરો તો આ શરીરનો કોઈ મતલબ નથી. કેવળ ટાઈમ પાસ થઈ જશે. પછી પારી 84 લાખ શરીરમાં જતા રહેશું. તો આ શરીરનો સદુપયોગ કરો. પ્રભુપાદજીનો આ જ મિશન છે ખાલી. કૃષ્ણ ભાવનામૃતમાં કાર્યમાં કર્મ કરો. પ્રભુપાદજી આ ચૈતન્ય મહાપ્રભુનું જે મિશન છે એને આગળ વધારવા માટે આપને બધાને સહભાગી થવા માટે, આંદોલનમાં જોડાવા માટે આ મિશન ચલાવી રહ્યા છે. આ સત્સંગ કેન્દ્ર ચાલી રહ્યું છે એના માટે કે આપણે શરીર નથી, આત્મા છે. આ શરીરના બેઝિક લેવલ પર છે. આપણે કૃષ્ણ ભાવનામૃત કર્મ કરવું જોઈએ અને સમજવું જોઈએ કે હરે કૃષ્ણ મહામંત્ર કેટલો કિંમતી છે આપણા માટે. લાભ લ્યો અને વેડફી નહીં નાખો આ શરીરને. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આપણે પછી બીજી વખત આપણે સ્પેશિયલ આ લીલાઓ પર બધી કથાઓ કરીશું. સમયના અભાવે થોડુંક આપણે પહેલી વખત મેં બનાવ્યું અને કોઈ ભૂલ થઈ હોય તો માર્ગદર્શન આપજો, અને કોઈને કઈ પ્રશ્ન હોય તો જણાવજો. જન્માષ્ટમીની આ સેવામાં બધા ભક્તો હાજર થાઓ.